બરોબર કદી પીતા નહીં એવું એટલે ગમે તે પણ મેળતા નહીં યાર બરોબર પ્રોપર્ટી યાર એ જોઈએ એટલે લખતરિયા વગર આવી જાય છે ને આટલું હે એટલું બધું વધી ગયું ને એટલું બધું વધી ગયું ને રૂંગું આવે એવું થાય છે ઊંઘ આવતી હોય ને એવું લાગે છે ઊંઘ આવતી હોય ને એવું લાગે ડોલો આવતા હોય એવું લાગે છે બધા મારા ઘરમે જ આવો ભૂખ્યો ચોથી પડે તો શીખબર મારા બાપને હું જોયું છે ને એના ઘરમાં હારા બે ખાવા ઠીબોય નતો અને આ શીખબર આવો દારૂડિયો ભટકાયો છે ને તે મારો મનકો એવો ધૂળ જેવો થયો છે એવો ધૂળ જેવો થયો છે ને કે ના ઘરની કે ઘાટની જોઈને મેલી નહીં ને ખાટડી બધાય નહીં અને શીખબર હું તો કહું મરી જાય તો હું તો રોડેલી થઈને જીવું તો મારા હક તો ખરો છોકરો માથે હરકો થયો પણ આ ગયડાથી લાજ શરમ જેવું નહીં એની ખાટડી બધો ખાટડી બધી ભઈ કાઢી નાખી મેં કઈ છે દારૂના નશામાં જુત્તો મેં કઈ છું હા આ દારૂ પીપીને આખું જીવન બગાડી નાખ્યું મારું આ શરીરમાં કોઈ મેલ્યું છે હમુરદું હે હા છોકરો માથા હરકો થયો થોડી લાજ શરમ રાખો માર તો છોકરાને કોઈ હાલશે મેલશે ને માર તો છોકરો રજડી પડશે હવે તમારા કર્મે હું બંધ થવા જેવું તમે મેલ્યું છે મને હું કોક આમ ગળપ હોખઈને મરી જો ને એવું થાય છે તમને તો બાટીને ચેડી મેલ્યું છે મારી જામ વિમાનમાં બેઠો તો તું મને જતા રહ્યો વિમાનમાં બેઠો તો તારું જાય તારું અને તા તો ઈ ઠાઠડી બોદાજી વિમાનમાં બેઠો ઓય કણ ઘરમાં તો ખાવાના ફોફા પડી જઈશ ઘરમાં હરકું ખાવાનું હે તારા સની તો વિમાનનો જે સપનો જોઉં છું ઉડે પતંગ ઉડ્યા આ તો ગમે એટલું કહીએ ને તો પેલું છે ને આપણે ગુજરાતી ક્યાં ઊંટના ઢેકા પર પોણી વેડે ને તો અમે જાય પણ લગી રહ્યો આમ લાજ શરમ જેવું તો બાપને કદા મેં ખોનદોનમાં હતું કે નતું એ જ ખબર નહીં પડતી તારા બખારા બંધ કરજે એક તો બધું ખાટું તેલ મે કહે તો તારા પા અલા હું એમ કહું છું પીવા કો હું પીવું કે તમે હા તો આખો દાડો મારતો ફેલજો ના પાણી કોમનું સેટિંગ થયું કશું નહીં ખાચી જી શું અરે માન બાપો બેસી કર આખો દાડો શું એકમ મોતા બેઠો હોય છો બેસ મારસિયા બેસ તું કરે કે તાર બાપાની લાયો છો શીશુ કે છે વિમાનમાં તો તને કોઈ નાખ્યો ચોકન વિમાનમાં પડ્યા પોય વિમાનમાં ચો ગેડો બેઠો તો શીબર ચોકનીના બાપાએ વિમાન કાલ્યું તું ઈકણ મય જડી કને આલે ટિકિટ ના પૈસા વન બેવાના મારા જોડે હોય કણ મારું તો મોઢા મેલવા ઓણો નહીં ન જોઈએ આલુ સપના બેઠો તો લે આ બુતીના બારદોન બાપા તમારું મગજ જેવું સક હોય અને ખાટું ટાઈર મેકાય તો પીના આ પાછા અને પાછા કે તારા જોડે મેકાય હું તઈ માઈ પી દસ ભાઈ સાપી દો સતાને ભાઈ ઉલટી વાળા એવું થાય બે હું ગમતું નહીં તમાર પાસે ચંચે લે અંકલ પૈસા લે પા પીવાના કાલ તો નતા પૈસા ખબર પેલા ને ઈકણ પેલો કાઢ્યો રહ્યો ને ઈના ઈકણ જઈને પેલો ઈનો ઘેર ના હોય પેલું સિબર પેલા વાડામાં બધું કાઢ્યું છે ને ઈકણ બંગાર બધું આગુ પાછું કરી કઈ 20 રૂપિયા લઈ લઈને પી આવે છે ના એક તો મારા નોકરીનું ઠેકોણું નહીં પડતું નહીં હજી હું 5-25 લાવું એવું સેટિંગ અને આરે પી શીખે છો પૈસા લાવો તમે ઘરમાં તો આલતા નહીં લોકોના લુંડા કોણો કરીને પઈ કાલનો ગેસનો બાટલો થઈ ગયો લાયો ગેસ તો બુકી ના આવ્યો છું મન પક તો કો એ છોકરા હું મારા છોકરામ જો તમારામાં તો કોઈ હાલવા તૈયાર નહીં અમુરદુ તેનો બાપ દારૂડિયો છે ને છોકરો તો હારો હોય મમ્મો કોકરા પાણી ફોન તો એમ કે કાજો પેલો પીધેલાનો છોકરો બુરિયા દારૂડિયાનો છોકરો લ્યો બુરિયા દારૂડિયાનો છોકરો તાણ દારૂડિયો છે મને છોટો બે દે એક તો એવું ખાટું ટાળ મે કઈ પાણી બેવું ગમતું નહીં ખાટું છે તો અંતર જોયું છે તમે અંતર કેવું હોય અંતર કદી બાપ દિયાળ તું મારા પપ્પાએ દિયાળ તું તમને આવો મારા કર્મે જોઈ પડ્યા છે વાતવાનું કર્યું શકબાક લાયા ઓ બેટા મે તાર ઓલે અસલ મરચું વગાડ્યો ને સા વાલો દીધી જે સાચી હોય છે વારે ખાતું કે નહીં ખાતું નહીં ખાવાનું આ કજાતો હું હાલો આખો દર માં વેડી ના આતા ગાલા કરશું 50 રૂપિયા આવું લાવું બેસી પીવા એટલે અમુક જગ્યાએ ભેડા મુકાઈ ગયા આમ વચ્ચે નેજ નહીં ને એમાં આવશે એટલે તો હાલ થઈ જાય પછી ઓ મનભાઈ લાલ મજામાં બોલો
કેવી તબિયત પાણી? તબિયત પાણી તો સારી છે. શાકભાજી સારું વાવો તમે તો. એટલે શાકભાજી તો જે વાયુ છે બરાબર છે, પણ હારું છે મજૂર મળતો નહીં, ત્યાં કાઠા થઈ જાય બધા ભેડા બધા. હાલ હું કહું છું, હા પેલા ભુરાભાઈ આ પ્રોપર્ટીનું ઘર આટલામાં ચોય આવ્યું? બરાબર, પ્રોપર્ટીનું ઘર છે. તમારે શું કામ હતું? એટલે ભાઈ મારા સોરી છે, હા હા હવે છોકરો કોક એમનું છે એ મેં સાંભળ્યું છે. હા, છોકરો તો એ તો બરાબર છે, છોકરો બરાબર છે, એક નંબર છોકરો છે, પણ ભૂરોભાઈ ખરા ને છે ત્યારે એક નંબરના દારૂડિયા છે. મનુભાઈ મારી વાતો બ્રો, એક નંબરના એ દારૂડિયા છોકરો જ નહીં પીતો, છોકરો તો સારો છે ને. છોકરો એક નંબર. આપણે સંબંધ કયા જોડે કરવાનું છે? છોકરા હાથે તો બરાબર, હું સમજી ગયો. આપણો ભુરાભાઈ સંબંધ કરવાનો નહીં. ભૂરાભાઈ ને તો એ બસ આખો દાડો ગામમાં અડ્ડા. નહીં વાપર્યું છે, છોકરો સારો છે, એની માં સારી છે, સ્વભાવ બધી સારું છે, છોકરો સારો, એક નંબર છોકરો તો. ખાલી ભુરોબા પીવું છે જ ને, દારૂ પીવું છે રાય. બસ. તો આપણે તો એનાથી ક્યાં મતલબ છે? આપણે છોકરા મતલબ છે. હા એ બરાબર છે. આપણે તમે- છોકરીનો છોકરો એ શાંતિ જીવે એટલે આપણે આનંદ. આ તો મેં તમને જે હકીકત છે એ મેં તમને વાત કરી હારી. આલે ભુરાબા ઘેર હું જઉં તાન. હા જવું જો, મને કોઈ ના નહીં. મારા છોકરાનું સારું વિચારવાનું ને મારું જ ખોટું વિચારવાનું. ના ના, તારું બહુ હું બગાડ્યું છે, હું બગાડ્યું છે એમ તો કહે છે. એટલે આખા ગામમાં તમારી વાતો કરે છે એટલે મારે શું કરવાનું કહો? નજીક આમ નજીક આય. શેમ આમ આખો જોઈશે મારાથી? આ ખાટું બૈડી મેકાય છે એટલે. હું શું કરે અત્યારે પીને આવ્યો છું, હું તો સાદો છું. આ રાતનું મેકાય છે. રાતે તો થોડું જ પીધું તું. મારી છે આટલી બધી કાપતી અલે કરશે ને? પણ દારૂ બંધ કરી દે કે શેના માટે પીવું છું? મારા છોકરાનું સારું વિચારવાનું, મારી જ કાપતી કરવાની. પણ એમ નહીં, મારું શું કહું, તું દારૂ બંધ કરી દે પણ શેના માટે પીવું છે? શું મારું કરવા આવ્યા તે મહેમાન? શું કરવા આવ્યા? કોક તારા છોકરાને હજારની વાત છે. અલ્યા મનુ કાકા, હા અલ્યા આ આખો દાડો હું ઘેર ખોલી ખોલી તાચ્યો ને વયા હેતરમાં હજી ગલાઈ રહ્યા છી. એટલે હું એ શીખાડું છું, પણ મારી વાત હું તને કહું. હા, હાલ કોક દિનેશલાલ આયા હતા હોય થી નીકળ્યા, પણ મારે કિસ્મત થઈને જી દિનેશલા. તારા હગા માટે આયા છે. હા, ઓવે અત્યારે એટલે મેં તારા બાપાને સમજાય કે તમે આ મને પછી ઠપકો આલું છે, ખબર હો કે મને ઠપકો આલું છે કે એટલે મારી મારે- કપતી કરે છે તારી, મારી કપતી પણ કરે. હગાનું હોન જો કીધું હવે ઘેર પેલા મહેમાન આવ્યા છે તો બેહાય હું નહીં રાખી. મેં જે હકીકત હતી ને એ સાચી કહી દીધી છે. ઓભણ મારી વાત, તમારે એક વસ્તુ ઓભણ મારી વાત. અલ્યા મનુ કાકા, તમારે આવું હગા ના કહેવાય, નતું કહેવાનું કે આરા પીવી. અરે કેવું તો પડે યાર, કશું પછી ચેડીથી ડખા થઈ જતું કરવાનું પછી પણ કે. એરા ઘેરે નહીં આવી. અરે યાર એ તો હેડે ઘેર મહેમાન આવી ગયા. ઘેર આવી જાય હોવે એટલે બાપા હેડજો ઘેર. અને પીતો નહીં ને અત્યારે ના નહીં પીધો શોર્ટ. અરે હાલ મને કીધું ઈમાને કે નહીં મેં યાકાય કીધું તો છે હજી. રાતનું બે બેટા અત્યારે શોર્ટ નહીં પીધો. તમે મસ્ત પેલું દાંતણ કરી દો, બ્રશ કરી દો. હા. બરાબર. અને હેર પેલા મહેમાન ઘેર પોકવા થયા છે. હેડજો તમે ફટાફટ ઘેર. હતા અરે હાચી ને મહેમાન હાચી ને હાચવજો પાછા. ભુરાબા પ્રોપર્ટીનું ઘર લેબડા જોડે કીધું તો આ લેબડો આવી ગયું છે. આ ભુરાબાનું ઘર છે. ઓ આવો આવો. મજા? મજા મજા આવો બેહો. તું કોમ હતું? ઓવે કઈક તમારો બાબલો છોકરો તો ઓ એના સંબંધ માટે હું આવ્યો તો. મારી એક બેબી હતી. હવે એવું છે એમ? ઓહો. ના ના આવો આવો, તમ તાર મજામાં ક? બધું મજામાં. મારો છોકરો વિનય. હા તમારો ઓહો. એ અત્યારે શીખર શું છે, હમણાં જ હતો. નોકરી કરે છે એમ તો 20,000 પગાર છે. અરે મેં સાંભળ્યું છોકરો સારો છે. છોકરાને તમારે જો કોઈ જોવું નહીં પડે એવું કે કોઈ કીધા જેવું નહીં. મારો છોકરો લાખ રૂપિયાનો છે. બરાબર. તાણ બાપ. ઓહો. ના ના કશો વાંધો નહીં. આપણો સારો છોકરો એટલે આપણે કેવું મારું ગામ? મારું ગામ અહીંયા વિઠલાપુર. સોડી મતલબ આપણો ચેના વાળો? સોળી અમારે નોકરી કરે છે હાલ હમ? કંપનીમાં સુપરવાઇઝર છે. બરાબર. પગાર એનો 30-35 પગાર. એટલે વધો નહીં આવે બેને. એ નોકરી કરે આ નોકરી કરે. ના ના નોકરી તો બરાબર. તમે તારીને ભણવું છે કે નોકરી કરશે તો કરાવશું અમે. ના એ તો હું નોકરી જ કરવાની, એવું ભણવાની નહીં. નોકરી સારી આપી હા. હવે આ વિનય આ બેટા આ આ મારો કોણ? છોકરો. આ આપણો તો હગાની વાત લઈને આયા. મનુ કાકા કહેતા હતા હા વો પિતા કે મહેમાન એ રે. ઓ એ રે. આવો હા જય શ્રી કૃષ્ણ. પગે લાગ મરસિયા બધી વાત. બે બેસ. હું કહું હા. મારા બાપુ ની આયા? તો બાપુ સિબર જો જ્યાં તો કે પેલા આપડા આમ ફાર્મ હાઉસ છે ને મારે કીકણ હસી છે તો હું કહું તો ને તારા કેરા પણ ખેતરમાં મારા હંગાત હંગાત આયા છે. ભલા કે ચેડી વળી ગયેલા છે, પીવા જતા રહેલા છે. એક પાણી પાયું. હા તો આ તું લેતો કોણે લેતા આવું? આ લેતા આય ને તાર બાપુ ફાર્મ હાઉસ થી બોલાય આવો હા. બેટા. અમારા ઘરનું ફાર્મ હાઉસ પેલું ફોરમ કહેવાય ને 205. ના ના ઓહો ફોરમ સન ઘર ને બાર બધું તો અંદર જોવા જેવું છે નહીં કોઈ જો. હાલે મેં સાંભળ્યું તું મને સમજ મળે જો બેસ બેસ
તો બાપુ ના આયા બેટા પણ હું લેતા આવું પાણી પીને જાઉં હા લ્યો કેવું હતા લે તું વિનોદના પપ્પા હું બોલી આવો હાલત બોલી આવો આવતા શું આમ તો પણ તો બોલાતા ના હું હાલત જાઉં એવું કેવું ચાલે કહો હવ તાર તો ભગવાનની દયા છે બરી કયો આ ધંધા હારા ચાલે છે ને બધું સુખ છે અમાર ખેતીવાડીમાં સારું લાગે એ કારણ તો થોડી થોડી બધું ઢગલો આવ્યું છે એમ તો બે હું બોલાઈને આવું હાલ. શાકભાજી તો વાપી જ પડે ને, સુકો ના બે હું હાલ આવું મારા બાપા બોલાય તાર બેટા હો જી શાકભાજી બાકભાજી ના વાઈએ ખેતી ના કરીએ તો આપણા ઘરના બહાર ચીમ પૂરું થાય આને વાત આપણે પણ સાચી હે છે. ખેતીવાડી હા, કરી બધું. ભલે નોકરી હોય પણ ખેતીવાડી તો આપણે હાચવી જ પડે. હાચવી પણ હાચવી હવે ટકતો નહીં ઓ પીના આસી પહેલી તો તમને સાસની કોથળી તો આવી પડશે અને પેલા મહેમાન બેઠા એ નુકા આબરૂ ખો ઘરની કોક સુધરો એ બેહીને તમે જોશી ને એક તો ડાયરી બે કાશે એવું અને પેલા મહેમાન બેહવાય નહીં ઘેર હમણાં આની ખબર ના પડે કપડો હું તો માનું કહું હવે ગરાબા થયું હે, શાંતિથી મહેમાનો લગીરે મેકાઈ ના આવી જો ખબર ના પડી જો એ રીતના આમ બેજો ટાઈટ રહેજો અથવા ગાલ્યો ને તો આગું તૂટ્યું ને તો પછી સીધો ઘરની બહાર કાઢી મેલે તો મન લેડો ફટફટ ઘેર હાલથી જ મારો પગ અલગ બેટા તમારો પગ ને તમે આખા હલવા મળ્યા છો હવે. આ શિખર કેવી વખત જતા રહ્યા પાછા પીવા કેવું છે, તમારે પેલી ખેતીવાડી બધું સારું છે ને, સુકો લેડો સારું મહેમાન છે. થયો હોય, સીધા વાંધો ના આવે. તમે જમ્યા? જમીન જાતમાં કોઈ જોવા એ, જેવું એ, આવ ને આ બાજુ બાપા બે આ બાજુ ઈ નહીં બે મહેમાન બેઠા છે વિનય ઓમરે બેટા તું આ માસી છે આઈ વન છે આઈ ને આ પાલું હતું બધું એટલે વર્ષે બહાલું આવી ગયું કેટલે ચોકન લઈને આવ્યો તો કીધેલો હું કરું ખાટું ટાળી બે ખાતું તું સમજાઈ લાવ્યો છું હું. આવે પણ ઊંચા વાળવા મળ્યા તો આઈ સીધા બે બાપા મહેમાન નહીં આયા હોવા અંતે શાંતિ ને? હા શાંતિ શાંતિ તારા બાર છે એવું સા અમારે સારું જ છે. ઓહો. હું તો હારી બનાવી છે હો તમે હા એ તો ભાઈ જો તો તમે લ્યો શકો હા હા મેં સોટો લઉં છું હું એ પણ હું કહું છું આ તમારા છોકરા માટે હું આવ્યો હતો. તમ તાર સોળીને કશું જોવું નહીં પડે તમે દાગીના બાગીના તમારે જે લેવાના હોય તમ તાર કહી દેજો કશો તો નહીં, જે થતું હોય તમારે વ્યવહાર કરવાનો, આપણે કોઈ સીધા વધારે બેહો નહીં. સીધા બેહો કહું છું હા કશો તો નહીં, ચિંતા ના કરશો. તો મને બધી ખબર છે, મેં પહેલા સાંભળેલું છે કે પીવું છે, પણ મને છોકરો ગમે છે અને તમારે થોડું સારું છે ઘરમાં, એટલે આપણે છોકરાના હિસાબે આપણે કરીશું. ચિંતા ના કરતા, ભલે પીતા, મને ખબર જ છે. અને મારે શું હગું કરવું મને એવું કે તમારું આ તો તમે તમે બોલ- હા જુઓ, મને ખબર છે કે આ પીવું છે, બરોબર, પહેલાંથી જ ખબર છે, પણ મને છોકરો પસંદ છે અને આ તમારું થોડું સારું છે, એટલે ચાલે, વાંધો નહીં. એટલે ચિંતા ના કરશો, હકુમાન હોય જ કહેવાનું છે, હોય અસર કરે તો એવું. મારે કરવાનો છે મોટો બધો હા તો કરજો તે તારો. ઘેર મને અને જો, આપવાનું છે, હા? અને હું ઘેર જઈને તમને હમાતા મોકલાવું છું. રોટલા બોટલા તમે તાર ચિંતા ના કરતા, હકુ આપણે હોય જ કરશો. હાર કશો કોઈ અગરે ચિંતા તમ ના. તાર તમાર સોળીને દુઃખ આટલું ય નહીં પણ મુત કશો તો નહીં, મને તમારા પર ભરોસો છે, વિશ્વાસ છે, બરોબર, એટલે આપણે હકુ કરીશું. ચિંતા ના કરતા, રોટલા ખાઈને જતો રહો. રોટલા નહીં ખાવા, પછી ખાઈશું, હો. મહેમાન જોઈ છે આવજો હાલો. કહેજો હાર આવજો હાલો, જય માતાજી. આ આવજો તાર, હા? જય હા, માતાજી જય હો, જય માતાજી. માતાજી તમારું મોઢું બંધ કરો કે પેલા મહેમાન બેઠા આ તો આબરૂના કોકરા કરીને મેલ્યા છે આ તો ના સુધરું પેલા મહેમાન બેઠા હોય પોટી ટકતો તો જોવા જવાનું થાય ને તો આપણે બેન જાનું આ ગયડા નહીં લઈ જવાનું મહેમાન આવીને તો વાન ચોક મિલ્યા પછી ને આવું ને આવું ચોક કરી ના હોય તો ઊંડી ખાડમાં ગાલી આવજે તમે બાપા શાંતિના મેલ્યો. જઈ રે તમે તારી એકલા પછી મેલ્યા હોય થોડું પીધી માં તો હું દર્શન કર્યા મેં જય માતાજી મિત્રો, હું તો સોટો પી ગયો છું, પણ તમે ના પીતા ને આવો અક્ષર ના બગાડાવતા હો. અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો હા.